સો હેલો ગાઈસ, अस्सलाम वालेकुम। स्वागत है તમારા બધાનું મારા ન્યૂ વ્લોગમાં। તો અત્યારે ચાંદ છે તો ભાઈ કપડાં લઈને આવ્યો હતો તો એ દેખાડતો હતો કે શું લઈને આવ્યો હતો, કેમ કે 3-4 દિવસ થયા કહેતો હતો મારા મમ્મીને, પણ મારા મમ્મીને ટાઈમ નહોતો મળતો। તો એ અત્યારે બધું લઈ આવીને મને દેખાડતો હતો, જે આ બૂટ લઈ આવ્યો છે, કપડાં લઈ આવ્યો છે। અહીંયા હાલી રહી છે મારી મહેંદી, કેમ કે મને લગાડવા જવાનું તો બીજી જગ્યાએ, પણ મેં પહોંચી ન શકી એટલે મેં રેનુમાને કીધું હતું કે મને લગાડી દેજે। તો અત્યારે તો મેં જરાક જ લગાડી છે, બહુ નથી લગાડી। The next day. સો ગાઈસ, એ મમ્મીએ સેવ ખમણો બી બનાવીને રાખી દીધો છે, જે આપણે હમણાં ખાવાનું છે। હેલો ગાઈસ, તમને એન્ડ તમારા ફેમિલીને મારા તરફથી ઈદ મુબારક। તો મમ્મી અત્યારે તૈયાર થાય છે ને હું તૈયાર થઈ ગઈ છું, અને એટલે મેં કીધું કે લાવો તમને બધાને હું ઈદ મુબારક કહી દઉં, કેમ કે કાલે ચાંદ રાત હતી તો હું બિઝી હતી એટલે ચાંદ રાત કંઈ નથી થઈ ગઈ મુબારક, તો મેં કીધું ઈદ મુબારક કરી દઉં બધાને। આજ અમારો આઉટફિટ છે, અને મેં ઈદના દિવસે મેં આ ડ્રેસ પહેરવાનું વિચાર્યું હતું, પણ મને જઈને જુનાગઢ પહેરવું પણ હું જુનાગઢ પહોંચી નથી થઈ ગઈ, તો અત્યારે જાઉં છું। તો મેં કીધું ચાલો પહેરીને તૈયાર થઈને પછી જ જઈએ। તો ચાલો હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, જલ્દી નીકળી જલ્દી બસમાં બેસીને પછી આપણે પહોંચી, પછી જે ત્યાં આગળ થાય છે હું તમને કહું છું। તો ગાઈસ, મમ્મી બી તૈયાર થઈને આવી ગયા છે, તો આપણે મમ્મી ઈદ મુબારક કહી દઈએ। હા મમ્મી, તો ઈદ મુબારક। ટાટા। હા ગાઈસ, અમે નીકળી તો ગયા છીએ। અત્યારે સોફિયા અને સુરૈયા માટે ચમચમ લેવાની હતી, જે મમ્મીને મોકલાવાની હતી, તો એ અની ચાચા લેવા ગયા છે। તો એ લઈને આવે પછી અમે આગળ જઈએ, તો અમને આગળથી બસ મળવાની છે, તો અમે વાં જઈશી। અને ગરદી એટલી કેમ કે ડેરીમાં જ એટલી બધી ગરદી છે, કેમ કે આજે ઈદ છે એટલે બધા મીઠાઈ લેવા આવે, બધા ઘરે દાવત થઈ ગઈ હોય બધા લેવા આવે, તો એટલે આજે બહુ જ ગરદી છે। હવે જોઈએ બસ મને મળે છે કે નથી મળતી, કે મને પાછું ઘરે જવું પડશે। તો ચાલો જે થાય છે આગળ તમને Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. 4 hours later. ગાઈસ, હું પહોંચી ગઈ છું મારી બેનના ઘરે, યાની કે સોફિયાના ઘરે, સુરૈયાના ઘરે હવે જશી। એનો સામાન બધો હું લઈને આવી છું, એ દેવાનો છે, તો આપણે એના ઘરે જશી ત્યારે મળશું। અત્યારે તો હું થાકી ગઈ છું, તો હું જરાક સૂઈ જઈશ, ખાઈને હું સૂઈ જઈશ જરાક। શું બનાવ્યું છે? મારી ફેવરેટ બિરયાની બનાવી છે મારા સોફિયા બેન। તો સોફિયા બેન ના જ પાડે છે, કેમ કે એના વેસ સારા નથી એટલે પહેલાંથી જ કરી દીધું નહીં મારા સીનના ને। તો હવે તૈયાર થઈ જશે, પછી ઇન્શાલ્લાહ પછી ક્યાંક જાશું, જાવું ને ક્યાંક દરગાહ જવાનું છે। તો ગાઈસ ચાલો દરગાહ સલામી કરી દે છે મોટા દિવસે, તો ભલે પછી તમને મળશું। ગાઈસ, અમે ખાઈ પી લીધું છે, અમારી ઈદી ખવાઈ ગઈ, તો માશાલ્લાહ મસ્ત બનાવી હતી સોફિયા બેને બિરયાની મસ્ત। ભાઈ હમણાં સુરૈયા આવે છે, તો સુરૈયાથી ઈદ મુબારક કરી દે, સોફિયા બેન તૈયાર થાય પછી ઈદ મુબારક કહેવાય, બાકી એમને એમ તો આવવાના નથી વ્લોગમાં, કેમ કે અમારા ઘરનાની ખાસિયત એવી છે, જ્યાં સુધી કે અમે તૈયાર થઈને ના આવીને ત્યાં સુધી અમારો વ્લોગ નહીં બનાવવા। વાહ, હું તો ગમે એમ હું વ્લોગ બની જાય આપણા। તો ચાલો સુરૈયા આવે એટલે તમને મળે। સુરૈયા આવી ગઈ છે, અમે બે બેની ઈદ મુબારક, ઈદ મુબારક। આવી ગઈ છે, મેં ખાઈ પી લીધા, અમે બિરયાની ખાધી, બિરયાની મેં બી એના ઘરેથી જ લઈ લીધી। હું મોટી છું પણ લાગુ છું હું નાનકડી, આમ હા એ તો લાગુ। ચાલો ગાઈસ, થોડીક બેસી અમે વાતચીત કરી પછી અમે જઈએ। સો ગાઈસ, જોહાન બી અહીંયા ઉઠી ગયો છે, જોહાન ઉઠી ગયો છે, યે આમ કરી દે, યે ઉઠી ગયો છે। તો હવે મારે તૈયાર થવાનું છે, તો અમે તૈયાર થઈ જાય, અમારે દરગાહે જવાનું છે, તો ફટાફટ જોહાનને તૈયાર કરી પછી અમે નીકળીશ। અમે જઈ રહ્યા છીએ અત્યારે હવે દરગાહે। આસવાન આવી ગઈ છે, સુરૈયા અને એની સાસુની બધા વયા ગયા છે, અમે લોકો હવે જાશી। તો અહીંયા બાબુએ તૈયાર થઈ ગયો છે, એની મમ્મી પણ રેડી છે। તો હવે ચાલો બાબુ ચપ્પલ પહેરો એટલે આપણે જઈએ। ઈદ મુબારક કહી દઉં છું। હા, ઈદ મુબારક।
સલામત. ઈદ મુબારક તો પૂરું થઈ ગયું અત્યારે મહિલા છીએ તો ફાયદા હા અત્યારે જ મહિલા છીએ કેમ કે સવારે તો હતી નહીં. એ તમને મારો વ્લોગ આ સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વ્લોગને લાઈક કરો, શેર કરો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો અને બેલ આઇકન બી દબાવી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. લવ યુ. અલ્લાહ હાફિઝ.